આજે આપણે બનાવીશું કેરીનો ઇન્સ્ટન્ટ અચાર. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા 500 ગ્રામ મેં અહીંયા કેરી લીધી છે. તો 2 કેરી અહીંયા મારી 500 ગ્રામની છે. અને ટેસ્ટ પ્રમાણે મેં મરચાં લીધા છે. 8 થી 10 નંગ મરચાં હશે. અને 1/4 કપ મેં અહીંયા લસણ લીધું છે. તમારે જે પ્રમાણે બનાવવું હોય એમાં એ પ્રમાણે તમે બનાવી શકો છો. કોઈ વસ્તુ તમને આમાંથી ના ગમતી હોય, લસણ કે મરચાં તમારે એડ ના કરવા હોય તો પણ તમે આચાર બનાવી શકો છો. પણ લસણ અને મરચાં એટલા માટે એડ કર્યા છે કે ટેસ્ટ પણ સારો આવે છે અને શરીર માટે લીલા મરચાં પણ એટલા જ સારા છે જેટલું લસણ સારું છે. એન્ડ લીલા મરચાંમાં પણ આયરનની માત્રા રહેલી હોય છે, વિટામિન સી હોય છે અને લસણમાં બહુ એટલા પોષક તત્વો હોય છે ને કે તમને ખબર જ છે. તો લસણ ખાવાથી કોલેસ્ટ્રોલની કમી થાય છે અને બ્લડ આપણું ગરમ રહે છે. તો હેલ્થ માટે ખૂબ સારું છે. એન્ટીઓક્સિડન્ટનો પણ મોટો સ્ત્રોત છે લસણ. તો અવશ્ય ખાવું જોઈએ. ને જો આપણે ડેલી બેઝ ઉપર લસણ ના ખાતા હોય ને તો હવે અચાર બનાવીને રેડી કરીને રાખ્યો હોય ને તો એક ચમચી આપણે અચાર ખાઈએ ને તો હેલ્થ માટે ખૂબ સારું છે. તો અહીંયા આપણે લસણ અને મરચાંને ગ્રેટ કરી દીધા છે. તો કેરીને પણ આપણે ગ્રેટ કરીને રેડી કરી લીધી છે. તો બાકીની પ્રોસેસ ચાલુ કરીશું. અહીંયા 2 મોટી ચમચી મેં સૂકા ધાણા લીધા છે. 1 ચમચી આપણે મેથી દાણા લીધા છે. 2 ચમચી આપણે વરિયાળી લીધી છે અને 2 ચમચી આપણે રાઈના દાણા લીધા છે. અહીંયા રાઈના કુડિયા હોય તો પણ તમે લઈ શકો છો. મેં મોટી રાઈ આવે એ લીધી છે. અને આપણે ધીમા ગેસે આપણે આને રોસ્ટ કરવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા મસાલા શેકાઈ રહ્યા છે. તો મસાલા 2 મિનિટ માટે જ શેકવાના છે, વધારે નહીં. તો મસાલા ઠંડા પડે પછી આપણે એને પીસીને પાવડર કરવાનો છે. પાવડર આપણે એકદમ દરદરો રાખવાનો છે, એકદમ ઝીણો નથી કરવાનો. તો આપણે હવે આ પાવડરને પીસી લેવાનું છે આપણે. તો પીસીને આપણે અહીંયા રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો રેડી થઈ ગયો છે આપણો પાવડર. આવો દરદરો હોય એ ટાઈપનો રાખવાનો છે. તો હવે આપણે અચાર બનાવવાની તૈયારી કરીએ. એક મિક્સિંગ બાઉલ લેવાનું છે અને મિક્સિંગ બાઉલ એકદમ સાફ હોવું જોઈએ, ભેજવાળું ના હોવું જોઈએ. એનું ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે પણ આપણે કોઈ પણ અચાર બનાવતા હોય ને ત્યારે કોઈ ભેજવાળો ભાગ ના હોવો જોઈએ. મસાલા હોય કે આપણે જે વાસણમાં બનાવતા હોય એ પણ વાસણ એકદમ હાઇજેનિક અને એકદમ ક્લીન હોવું જોઈએ. એનું ખાસ ધ્યાન રાખવું. તો આપણો અચાર ક્યારે પણ નહીં બગડે. હું તમને વિડીયોમાં આગળ 1-2 ટિપ્સ આપીશ, એનું ખાસ ધ્યાન રાખજો અચાર માટે. અહીંયા આપણે લસણ, મરચાં અને જે કેરી કટ કરીને રાખી હતી એ પણ એડ કરી લીધી છે. અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. મેં અહીંયા 2 કપ ઓઇલ લીધું છે. આપણે જે મસાલો શેકીને રેડી કર્યો તો રોસ્ટ કરીને દરદરો પીસેલો એ પણ એડ કરી દઈશું. અહીંયા ધાણા જીરું એડ કરીશું 2 ચમચી. મસાલા અહીંયા જે પણ હું એડ કરી રહી છું એ હું મારા એકોર્ડિંગ કરું છું. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે, જે પ્રમાણે તમે ખાતા હોય એ પ્રમાણે. મેં ધાણા જીરું એડ કર્યું છે, મરચું પાવડર એડ કર્યું છે, હળદર પાવડર એડ કરી છે, 1 મોટી ચમચી અહીંયા હિંગ એડ કરી છે. હિંગ અવશ્ય એડ કરજો. હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અચારમાં. અહીંયા અડધી ચમચી જેવું મેં કાલા નમક એડ કર્યું છે, બ્લેક સોલ્ટ. અને ટેસ્ટ પ્રમાણે અહીંયા મેં મીઠું એડ કર્યું છે. તો મસાલા આપણા બધા રેડી થઈ ગયા છે. તો ઓઇલ આપણે ચેક કરીશું. તો ઓઇલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આપણે આવી રીતે રેડીશું અને ફટાફટ આપણે એને ઢાંકણ લગાવી દેવાનું છે. 1 મિનિટ માટે આપણે ઢાંકીને રાખશું જેથી કરીને બધા જ મસાલાની સ્મેલ આપણી સરસ શેકાઈ જાય મસાલા અને જળવાઈ રહે. તો બીજું પણ ઓઇલ મેં એડ કરીને રેડી કરી લીધું છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. આ અચાર ખાવામાં હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને ફટાફટ બની પણ જાય છે. તો અચાર બનીને રેડી થઈ ગયો છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. તમે જોઈ શકો છો મસ્ત મજાનો અચાર બનીને તૈયાર થઈ ગયો છે. જુઓ તેલ પણ ઉપર આવી ગયું છે. આપણે આને અત્યારે બરણીમાં નથી ભરવાનું. જ્યારે પણ અચાર બરણીમાં ભરીએ ત્યારે બરણી એકદમ સાફ હોવી જોઈએ. મળીશું નેક્સ્ટ